મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય અંબે. થઈ ગઈ છે મોર્નિંગ અને આજે મેં મારું જીમ મિસ કરી દીધું છે કેમ કે હું 3 દિવસથી જીમ નથી ગઈ એટલે આળસું થઈ ગઈ છું. ટેનિંગ એકદમ હટી જ ગઈ છે અને બીજું કે મેં નેલ એક્સટેન્શન્સ કરાયા હતા તો જુઓ અને અહીંયા તૂટવાનું ચાલુ પણ થઈ ગયું. તો મારી જોડે આવ્યું છે કોક નાનું પર્સન અને એને મને એવું કીધું કે આપણે વ્લોગ બનાવીએ. તો આ છે શું નામ તારું? સર્વજ્ઞ વોટર નેમ અને બહુ સરસ છે. બ્રાહ્મીણ છે એટલે એનું નામ છે સર્વજ્ઞ. અને સર્વજ્ઞ કેવા? તમે આખું નામ બોલો. શાસ્ત્રી સર્વજ્ઞ. તો એટલું મારું ફેવરેટ નામ છે સર્વજ્ઞ શાસ્ત્રી. તો એ આવી ગયો છે, મને કહે છે મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અને એની બેન જોઈ રહી છે. બેનનું નામ શું? મારું નહીં, મારા બ્લોગનું. તારી બેન કોણ જોવે છે બ્લોગ? તો દીદીનું નામ શું? અચ્છા, તો અક્ષરા વ્લોગ જોવે છે એટલે એનો ભાઈ આવ્યો છે કે મને બી વ્લોગમાં લઈ લો કેમ કે મારી દીદી વ્લોગ જોવે છે તો એને બહુ મજા આવશે. તો હવે કાલના વ્લોગમાં આવ્યું આવશે. ઓકે, તો તને જોઈ લે છે તો બધા આને જોઈ લો. આવી ગયો. હાય કહી દે. હાય. તો જોરદાર અમારા શાસ્ત્રીજી આવી ગયા છે તો આપણે એના સાથે બીજા પણ વ્લોગ્સ બનાવીશું. બાય. સો ફાઇનલી ગાઈસ ચા આવી ગઈ છે કેમ કે આજે આપણા ઘરે ગેસનો બાટલો ફિનિશ થઈ ગયો છે એટલે ચા આવી ગઈ છે. અને આ બાજુ અમારો છોકરો બેસી ગયો છે તો હવે ચા પી લઈએ. ચલો ગાઈસ, મેં ચા નાસ્તો કરી લીધો છે બટ સૌથી ટફ છે કોના ઘરે આવી તકલીફ છે. કાલ રાતથી મારા ઘરે હું શુદ્ધિ પતાવીને આવીને ગેસનો બાટલો પતી ગયો. તો શું કરું કેમ કે મને હવે મળતો નહીં. તો તમે બધા કોમેન્ટ કરજો કે કોને કોને આવું થાય છે. અત્યારે ગેસનો બાટલો નથી મળતો. તો મેં ચાય તો બાજુવાળાએ પી લીધો અને ચણા મને બાફીને આપ્યા છે કેમ કે મારું રોજ મોર્નિંગ પ્રોટીન હોય તો ચણા ખાઈશ આજે. પણ જોઈએ હવે શું કરીએ. હાય ગાઈસ, આજે મેડમને બધું સાફ કરવાનું છે, ગેસ બાટલો બધું કાઢવાનું હોય તો જુઓ. આજે મારા ઘર ક્લીન કરવાનું જ કેમ કે અમારે એટલા માટે આજે અમારે એક નવો બેબી આવ્યું છે અને એને યુટ્યુબમાં આવું બહુ જ ગમે છે. તો અમે વિચાર્યું કે ચલો આજે એડો બોલશે કેમ કે એને બહુ મજા આવે છે. તો આજે મેં છે ને કિચન ક્લીન કરીશ કેમ કે આજ મારા ગેસનો બાટલો ખલાસ થઈ ગયો છે. તો છે ને મેં છે ને અમે આખું કિચન બધું કાઢ્યું છે નીચે. અને પછી હું ક્લીન કરું છું. મારી જોડે સર્વજ્ઞ નામ યાદ નહીં રહેતું. સર્વજ્ઞ મારી જોડે વાતો કરે છે. ક્લિનિંગ બતાવી દઉં. જુઓ આજે ક્લિનિંગ કરવાનું છે બધું. તો જુઓ તમારી પાસે આવું ગેસમાં થઈ ગયું હોય ને બ્લેક તો એને શું કરવાનું? અમારે છે ને આરી સોડા છે. કોઈ બી સોડા હોય ને એને આમાં લઈ અને નાખી દેવાનું. સોડા નાખ્યા પછી છે ને કોઈ બી ટાઈપનું લીંબુ લેવાનું અને છે ને તમારે છે ને કટ કરી દેવાનું વચ્ચેથી. જુઓ કોઈ બી લીંબુ લઈ કટ કર્યું. હવે છે ને આમ કરો ને તો જો ફીણથી થયું ને. જુઓ થયું કે ના થયું? થયું. હવે આને છે ને તમે 2 મિનિટ આમ કરી મૂકી રાખો. લીંબુથી ઘસવાનું. હવે મૂકી રાખો. જો આવું છે ને ફીણ થવા લાગશે. અને 5 મિનિટ મૂક્યા પછી શું કરવાનું ખબર? અને ઘસી દેવાનું. કૂચું હોય ને આપણે નોર્મલ સ્ટીલનું એનાથી આગ ખુડી જશે. હું તમને બતાવું. જુઓ ગાઈસ, મેડમને આવું કર્યું તો કેટલું ક્લીન થઈ ગયું. જો તમને ક્લીન બતાવું. આજ જોયું? હવે કોઈ બી નોર્મલ હોય ને એનાથી આપણે બતાવીએ. જુઓ થયું ને ક્લીન એકદમ. હવે આ જુઓ, આ જુઓ. લ્યો બંધ કરી દેવો. એટલે ગાઈસ આજે કેટલા મંથ પછી મારું કિચન ક્લીન થઈ ગયું છે. જોઈ લો. અને ગાઈસ આ બધું ઉપર આવી ગયું છે. હવે થોડું બાકી છે કરીશું. ત્યાં સુધી પહેલું નાસ્તો કરી લે. આજે
એનો ફેવરેટ નાસ્તો આવ્યો છે તો ભાઈનું નાસ્તો કરે ત્યાર સુધી હવે આપણે આર્યું ક્લીન કરીએ. ફાઇનલી ક્લીન થઈ ગયું છે કિચન ઓલ અને મસ્ત ક્લીન થયું છે. જુઓ કિચન ક્લીન થઈ ગયું પછી વ્યવસ્થિત ગોઠવાઈ ગયું બધું. તો ભાઈલુંનો નાસ્તો બી થઈ ગયો. હવે ખાલી આ થોડું ડસ્ટ સાફ કરવાનું છે અને બહારનો હોલ સાફ કરીશ. તમે જુઓ આ જુઓ ખાલી આ કેવો આખા ત્યાં ઘરમાં કેવી રીતે આવી રીતે ઊંઘતા જુઓ જો કેવું કરે છે. જુઓ ગાઈસ જુઓ એકલો રમવા વાળો છોકરો જ આર્યો. એકલો રમવા છે ગમે તે એકલો ઊંઘે છે એકલો રમવા છે અને મમ્મી મૂકી ગઈ તારી મમ્મા મૂકી ગઈ છે. જો એ ઓ પડશે તો નહીં માથું નહીં મૂકે નીચે પણ આડું થશે ખાલી. જુઓ હવે આ છોકરો ચાલતો થઈ ગયો એ તમે જુઓ. એટલી સ્પીડમાં ચાલે ને. અરે હેડ લે આર્યું આપું લે રીયું લે જીવ લે બેટું આવતો લે એ લે આ જો અહીંયાથી ચાલતો આ છોકરો કેટલે ગયો હોય તમે વિચારો. ચાલ જો હું તમને બતાવવાના આ માણસ છે ને બતાવું તમને. જો મને અહીંયા બતાવો અને આટલે મૂકીએ આપણે અને ચાલતો થઈએ. જો હા હવે ક્યાં જાય તો ચાલુ કર્યું ને ચાલવાનું. હવે જશે દોડતો રીયુ એ જીયુ જો બેટા આ લઈ લે. જો કેટલી સ્પીડમાં દોડે જુઓ. ફાઇનલી ગાઈસ છોકરાઓ આવી ગયા છે 5 વાગ્યા છે અને છોકરાઓ જો બધા રમાયા. ચણા આપણે ફ્રાય કર્યા હતા. થોડું પ્રોટીન લઈ લઈએ. પ્રોટીન લઈ અને પછી જો હાથમાં જો શું પકડીને બેઠી લાકડી. આ શું કહેતો હતો ખબર શું કહે જોશી બોલ. હું ધોળા દૂધ જેવી હોય અને તમે કાળિયા ના તું શું બોલે હમણાં ફેરથી બોલલા. મેડમ ધોળા દૂધ જેવા અને હું તમે લોકો કેવા કાળિયા બૂટ જેવા નવું લાયા. તમે ધોળા જ છો. ફાઇનલી ગાઈસ જીમમાં જવાનું છે એટલે હું રેડી થતી હતી તો મને આ છોકરો એમ કે મેડમ તમે ધોળા દૂધ જેવા અમે કાળિયા દૂધ જેવાઈએ. એટલો નાલાયક ફોલ્સનો મારે કેમ કે એને ચોકલેટ ખાવી અને હું ને સ્વામી ને શું કહેવાય તારું નામ શું પ્રાંશુ. આનો અવાજ તમે જુઓ ખાલી કેવો. શું કંઈક બોલીને બતાવો. અવાજ જુઓ એનો કેટલો લાઉડ અવાજ. એને ગમે તે વાત કરવાનું કહીએ તો લાઉડ જ અવાજ કરે. એ પ્રાંશુ. સો ફાઇનલી ગાઈસ હું જીમમાં આવી ગઈ છું. ફાઇનલી જીમ ફિનિશ થઈ ગયું છે અને જીમની સીડીઓમાં સૌથી વધારે તો એ દુઃખ થાય કે ગરોળીઓ નાવાનું ઉપર એવું જોઈને ચાલુ. હેલો એવરીવન. હવે થઈ ગયા છે એક્ઝેક્ટ રાતના 12 અને લેટ થઈ ગયું તો મેં વિડીયો બનાવવાનું ભૂલી ગઈ હતી તો પણ મને યાદ આવી કે લાઈવ વિડીયો બનાવતો તો હું તમને કહી દઉં કે હું શું ને તો આ મારી જોડે ઊંઘે છે રોજ. મારી રીતે એના માથા ઉપર ઊંઘાડું આ રીતે અને એની પૂંછડી અને આ રીતે પગ મૂકશે અને પછી તો તમારા કોણ આવું કૂતરાની શોખીન છે જુઓ. આમ તો નકલી છે પણ બિચારાને હું આમ જીવિત સમજું છું. તો દરેકને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.